હેલો એવરીવન, હું છું ફોરમ પ્રજાપતિ. હું પત્રકારથી બિલોંગ કરું છું. 5 મંથની અંદર 50 kg વેટ લોસ કર્યું છે. આજનો ટોપિક છે હેલ્થ વિશેનું. એમાં હું તમને એક એક્ઝામ્પલ આપીશ. ફર્સ્ટ છે તમારી હેલ્થ. શું તમારી હેલ્થ ઇમ્પ્રુવ છે? સેકન્ડ છે તમારી ડિસિપ્લિન. તો શું તમારું સવારે ઉઠવાનો ટાઈમ ફિક્સ છે, રાતે સુવાનો ટાઈમ ફિક્સ છે, તમારો જમવાનો ટાઈમ ફિક્સ છે? થર્ડ એક્ઝામ્પલ આપીશ કે ગોલ. શું તમારા જીવનની અંદર કોઈ ગોલ છે? કોઈ બી રીતે તમારો ફિટનેસ હોય યા તમારો બિઝનેસ હોય, અધર કોઈ બી હોય, એમાં તમારું ગોલ છે. જો ગોલ નહીં હોય લાઈફની અંદર તો કોઈ દિવસ તમે આગળ નહીં આવો. હું તમને એક વસ્તુ કહીશ કે તમે કાર માટે લોન લો છો, ઘર માટે લોન લો છો, કોઈ દિવસ તમારી હેલ્થ ઉપર ઇન્વેસ્ટ કર્યું છે એ વસ્તુ? ના. તમે ઘરને સુંદર રાખો છો, એને ડેકોરેટ કરો છો. કાર તમે નવી લાવો છો તો એને વોશિંગ કરાવો છો, સર્વિસિસ કરાવો છો, બધું તમે પ્રોપર કરો છો. પણ કોઈ દિવસ તમે તમારા હેલ્થની સર્વિસ કરી છે? ના, એ નથી કરી. બટ તમારા હેલ્થ ઉપર ફોકસ કરવું જરૂરી છે. જો તમારી હેલ્થ સારી નહીં હોય તો તમે પછી બીમારીઓ થશે. બીમારીઓ થશે એટલે ડૉક્ટર જોડે જશો. કોઈ ઓવરવેટ ઇન્સાન હશે જેના પગમાં તકલીફ છે એ બતાવવા જશે તો ડૉક્ટર પહેલાનું એક્સરે જે ટેસ્ટ કરાવવાના બધા કરાવશે, રાઈટ? એ વસ્તુ એના પછી ડૉક્ટર તમને એમ કહેશે કે તમારે ઘૂંટણનું ઓપરેશન કરાવવું પડશે. પછી કોઈ એવું પર્સન હશે કે જેને કિડની, લીવર, આ બધી ઘણી એવી પ્રોબ્લેમ્સ હશે, એને બધું સોલ્વ કરે તો ડૉક્ટર તમારા જોડે પહેલા સહીઓ કરાવે છે, છતાંય તમારી કોઈ જવાબદારી નથી લેતું. ભગવાને તમને 100 વર્ષનું આયુષ્ય જીવવા માટે આપ્યું છે, પણ તમે 100 વર્ષના આયુષ્યમાં તમે ખરાબ ખોરાક લઈ, ખરાબ હેબિટ્સ અને ખરાબ એવા કર્મ કરી રહ્યા છો, એના લીધે તમારું શરીરની અંદર બીમારી થાય છે. ભગવાને તમને 100 વર્ષનું આયુષ્ય એટલા માટે આપ્યું છે કે તમે સારો એવો ખોરાક, સારા કર્મ, સારી એવી હેબિટ્સના લીધે તમારી લાઈફ 100 વર્ષની આયુષ્યની હોવી જરૂરી છે, રાઈટ? તો એ બધું જ તમારે સારું કરવું હોય, તમારી બોડીની અંદર વેટ લોસ કરવું હોય કે વેટ ગેઇન કરવું હોય તો અમે તમારી હેલ્પ કરીશું. સારું એવું ન્યુટ્રિશન અમે આપીને તમારી બોડીમાંથી સારી એવી ફિટનેસ તમને લઈ આપશું. અને જો વધારે જ માહિતી જાણવી હોય તો આજે જ કોન્ટેક્ટ કરો. થેન્ક યુ.